ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો વિષય સંસ્કૃત પાઠ 3 પરમ નિદાનમ આની સમજૂતી આ પાઠને અને ટૂંક સાર એમનો અગાઉ તમને સમજાવી દીધો। હવે આપણે સંસ્કૃતની અંદર આ પાઠને વર્ણવીએ છીએ અને એમનું ભાષાંતર અને શબ્દો આ પ્રમાણે જોતા જઈએ। ભોજઃ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય આસીત। ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી એટલે વિદ્યાપ્રેમી, કલાપ્રિય એટલે કલાપ્રેમી, પ્રજાપ્રિય એટલે પ્રજાપ્રેમી, આસીત એટલે હતો। એટલે કે ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો। અત એટલે આથી। તસ્ય રાજા સભાયામ દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ। આથી તેની રાજસભામાં દૂર દૂર દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા। વિદ્યા વિશારદાઃ એનું ગુજરાતી થાય છે વિદ્યા નિપુણ। એકદા ભોજઃ પ્રસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત। એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલા હતા। તો પ્રસાદસ્યનું ગુજરાતી થાય છે મહેલ અને સાથે શ જોડાયેલો છે, પ્રસાદની સાથે શ એટલે મહેલ ના, ગવાક્ષે એટલે ઝરૂખો। સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ। તે માર્ગે અથવા તો તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જોઈએ છે। પશ્યતિ એટલે જોઈએ છે। નવાગંતુકમ એટલે કે નવો, જે માણસનો પરિચય ના હોય એવો માણસ એટલે કે નવાગંતુકમ અપરિચિત યુવકને જોઈએ છે। નવાગંતુકમનું ગુજરાતી બીજું થાય છે અપરિચિત। અનભિજ્ઞમ એટલે અપરિચિત અને નવાગંતુકમનું ગુજરાતી થાય છે નવા આવનાર। નવાગંતુકમ એટલે નવા આવનાર। અનભિજ્ઞમ, અનભિજ્ઞમનું અપરિચિત। યુવકમ એટલે યુવક, પશ્યતિ એટલે જોઈએ છે। તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રસાદે આહયંતિ। તસ્ય એટલે કે તેનો અથવા તો તેને, તેનો પરિચય, પરિચયમ એટલે પરિચય, જ્ઞાતુમ એટલે જાણવા માટે, તેને મહેલમાં બોલાવે છે। પ્રસાદે એટલે મહેલે બોલાવે છે। તતસ્તયોઃ મધ્યે એવં વાર્તાલાપ સંજાત। પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો। ભોજ, અહીંયા રાજા ભોજ બોલે છે। ભવાન કહ વર્તતે, આપ કોણ છો? ભવાન એટલે આપ, વર્તતે એટલે કોણ છો, કહ એટલે કોણ, વર્તતે એટલે છો। યુવક, યુવક એનો જવાબ આપે છે। અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું। ભોજ ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત ઇતિ। ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું? યુવક યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથૈવ મયિ પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે। અતઃ અહમ સ્વાત્માનમ ઘટ પંડિતમ મન્યે। જેમ ઘડામાં, ઘટિત એટલે કે ઘડો માં છલોછલ પાણી હોય છે, ઘટ પંડિત, તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે। એટલે હું સ્વાત્મા એટલે કે મારી જાતને
હું મારી જાતને ઘટ પંડિત માનું છું। ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતો અપ્યધિકમ મત્વા અહંકારેણ સહ યદિ ત્વમ ઘટઃ અસि તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તે મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ। યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકારેણ એટલે કે અહંકાર સાથે યદિત્વમ એટલે કે જો તું ઘટ એટલે કે ઘડો છે તો હું મુદ્ગર એટલે હથોડો, મુદ્ગરનું ગુજરાતી થાય છે હથોડો તરીકે વર્તું છું। મુદ્ગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે। અહમપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું। યુવક યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિ ભવામી, જો તમે હથોડા રૂપે વર્તન કરશો એટલે કે મુદ્ગર હથોડા રૂપે વર્તન કરશો વર્તિશો તો હું અગ્નિ બનું છું। તર્હિ અહમ અગ્નિ ભવામી એટલે બનું છું, અગ્નિ એટલે અગ્નિ। દહન કરતા અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરિષ્યામિ, એટલે કે બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદ્ગર હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ। યુવક આ પ્રમાણે યુવકે એનો જવાબ આપ્યો। હવે રાજા ભોજ એમની વાત કહે છે। ભોજ ત્વમ યદિ વન્હિત્વેન વર્તિષ્યસે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ, જો તમે અગ્નિ બનશો, અગ્નિનું રૂપ ધારણ કરશો તો હું વરસાદ બનીશ। વૃષ્ટેર પુરતઃ વન્હિ સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ, વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી। ન શક્નોષિ એટલે ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં। ત્વમ એટલે કે તું। યુવક વૃષ્ટિ તુ વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિતુર્મર્હતિ, વૃષ્ટિરૂપમ ભવંતમહં વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ। યુવક એનો જવાબ આપે છે કે વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે, વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ। ભોજ એને કહે છે યદિ ભવાન વાતત્વેન એટલે કે વાયુ પવન વર્તિષ્યતે તો વર્તન કરીશ તહિ અહમ વાયુભક્ષક ભુજગ ભવિષ્યામિ, તો હું વાયુને ભક્ષણ કરનાર પવનને ખાઈ જનાર સર્પ બનીશ। ભવિષ્યામિ એટલે બનીશ। ભુજગ એટલે કે સર્પ। સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષયિષ્યામિ, ભુજગ એટલે કે સર્પ છે તે વાયુનું સતત ભક્ષણ કરે છે। યુવક ભવાન યદિ સર્પ, તમે
આપ જો સર્પ થશો ત્વમ તો યદિ ગરુડઃ અસી તર્હિ અહમ ચક્રધારકઃ વિષ્ણુઃ વિષ્ણુઃ ગરુડારૂઢ ભવતિ। આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ। ભોજ એમની વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું અને વિષ્ણુ ગરુડ ઉપર સવાર હોય છે। ગરુડારૂઢ એટલે ગરુડ ઉપર સવારી। યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય ચ પંડિત્યમ પ્રદર્શયન અગ્રે વદતી। વાણીની રમત પછી યુવક મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે। યદિ ભવાન ચક્રધારઃ વિષ્ણુ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભનમ આનમ મુકુટમ અસ્મિ। જો તમે ચક્રધારી ગરુડ બનશો તો હું માથા ઉપર શોભાયમાન મુગુટ બનીશ। મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠે। એવ સંતિષ્ઠ એટલે સ્થાપિત હોય છે અથવા તો મસ્તક ઉપર હોય છે। મુગુટ છે તે સદા એટલે કે કાયમ માટે, મસ્તકસ્ય એટલે કે માથા ઉપર, ઉપરી એવું એટલે કે ઉપર રહેનાર, સંતિષ્ઠે ઉપર રહે છે। હંમેશા મુગુટ માથા ઉપર રહે છે। ભોજ એમને આગળ કહે છે યુવકસ્ય પંડિત્વમ અનુભૂય। યુવકની પંડિતાઈ અનુભવીને, યુવકસ્ય પાંડિત્યમ એટલે કે એમની પંડિતાઈ, પાંડિત્યમનું ગુજરાતી થાય છે પંડિતાઈ, અનુભૂય અનુભવીને, તર્હિ મુકુટસ્ય ઉપરી શોભામાનમ પુષ્પમહમ। તો હું મુકુટ ઉપર એમને શોભાયમાન પુષ્પ એટલે કે ફૂલ બની, શોભતું ફૂલ છું એમ હું એવમહમ અધુના તવોપરી સ્થાસ્યામિ। એમ હું અત્યારે તારી ઉપર રહીશ। યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમપી ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્યોપરી સ્થાપયસ્યામિ। આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ। ભ્રમરો એટલે ભમરો। ભોજ એવ ભવાન દ્વિરેફઃ। દ્વિરેફ એમ તમે ભ્રમર છો તો હું તર્હિ અહમ સૂર્ય તો હું સૂર્ય છું। અહીંયા દ્વિરેફ એટલે કે ભમરો અને તો હું સૂર્ય છું એમ કહે છે। અહમ એટલે કે હું। પુષ્પસ્ય અંતઃ શીતઃ ભ્રમરઃ સૂર્યાસ્ત કાલે બંદી ભવતી। પુષ્પની અંદર રહેલો ભમરો છે એ સૂર્યનો અસ્ત થતાં એમાં બંધ થઈ જાય છે। બંદી એટલે બંદીવાન બને છે, જેલવાસ પામે છે। અહમપી ત્વામ બંદીનમ કરિષ્યામિ। ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે એટલે કે હું પણ તમને કેદી બનાવીશ। યુવક અહો ભવાન સૂર્યસ્તર્હિ અહમ મહાપ્રભાવી રાહુ। જો તમે સૂર્ય બનશો, વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું। એટલે કે રાહુસ્તુ સૂર્ય ગ્રસતે। રાહુ છે એ સૂર્યને ગળી જાય છે। ભોજ કિંચિત ઊંચે હિ ભવાન
રાહુ ચેત અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી. જરા ઊંચા સાદે, જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ અને સંતુષ્ટ કરીશ. દાન ગ્રહેણ તવાયમ ગર્વ, અને દાન લેવાથી તમારો ગર્વ છે એ ઓગળી જાય છે. એટલે કે દાન ગ્રહેણ તવાયમ ગર્વ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. યુવક: વિહસ્ય ચાતુર્યેણ યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ. હસીને ચતુરાઈથી જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફળ, તમારો પ્રયાસ નિષ્ફળ જશે. ભવિષ્યામિ સર્વતઃ અલુબ્ધઃ અહમ ભવતી દાનમ ન ગ્રહિષ્યામિ. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. એક એવમુત્તરોત્તરમ વિવાદારતયોઃ ભોજયુવકયોઃ મધ્યે યદા સંતોષસ્ય વિષયઃ સમુપસ્થિતઃ તદા સમાગતેન સંતોષે સર્વશાંતમ ભવતિ ઇતિ વચનાનુસારમ વિવાદોऽસી સ્વયમેવ શાંતઃ. આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે. એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે શમી ગયો. અંતે ચતુર જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્યમ ધારાધિપતિ ભોજરાજ અવદત અયી ઘટપંડિત. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું. ઘટપંડિત એટલે કે જ્ઞાની પંડિત, ભોજ ધારાધિપતિ એટલે કે ધારાદેશના ભોજરાજાએ આ જ્ઞાની યુવકને કહ્યું. ગુણ પૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમસ્મી, એટલે કે હું તમારું સ્વાગત કરું છું. આ ધારાદેશમાં યુ પંડિતને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું, અહો ઘટ પંડિત, અરે પંડિત ગુણના પૂજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. સ્વાગતમસ્મી, આપનું સ્વાગત છે એટલે એનું સ્વાગત કરે છે. ભવાન વિજયી જાતઃ, આપ વિજેતા થયા. ભવાન વિજયી જાતઃ એટલે આપ વિજેતા થયા. જાતઃ એટલે થયા. વિજય એટલે વિજય. સંતુષ્ટમ સંતોષ, સંતુષ્ટમ જન્મ એટલે વ્યક્તિ. સંતુષ્ટમ જન્મ સંતુષ્ટ વ્યક્તિને ન કોઅપી પરાજેતુમ અર્હતિ. સંતુષ્ટ વ્યક્તિને કોઈ હરાવી શકતું નથી. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. પરમ નિધાનમ વર્તતે એટલે શ્રેષ્ઠ ખજાનો છે. મિત્રો, અહીં આપણે સંસ્કૃત પાઠનું ભાષાંતર તમને સમજાવ્યું છે. હવે હું તમને શબ્દો અહીંયા આપું છું. એ શબ્દોનું ગુજરાતી તમારે મને આપવાનું છે. તો શબ્દો આ પ્રમાણે સંસ્કૃત શબ્દો આપું છું, એમનો ગુજરાતી શબ્દો તમે મને જણાવશો. વિદ્યા વિશારદાહ, પછીનો શબ્દ નવાગંતુકમ, પછીનો શબ્દ ઘટ પંડિત, ત્યાર પછીનો શબ્દ મુદ્ગર, ત્યાર પછીનો શબ્દ છે અનુભૂય,
પછીનો શબ્દ છે મહાપ્રભાવી, ત્યાર પછીનો શબ્દ છે ધારા દેશે, અને છેલ્લો શબ્દ છે વિજયી જાતઃ. એટલા શબ્દોનું તમે મને ગુજરાતીમાં ભાષાંતર જણાવશો.